Hello guys, good morning to all of you. બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશ યુનિટ 1ની મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા. ધ હેપી પ્રિન્સ નામની શોર્ટ સ્ટોરી આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. તો મિત્રો એમાં પાર્ટ નંબર જે ચોથો ભાગ જે છે વિડીયોનો એમાં આપણી શોર્ટ સ્ટોરી જે છે રાઈટ એ કન્ટિન્યુ છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર આ પેરેગ્રાફ જોઈ ગયા. ધેન ધ સ્વેલો ફ્લ્યુ બેક ટુ ધ હેપી પ્રિન્સ. બરાબર, હેપી પ્રિન્સ જોડે પાછી આવે છે અને શું કહે છે? એન્ડ ટોલ્ડ હિમ, એને એમ કહે છે કે વોટ હી હેડ ડન. બરાબર, વોટ હી હેડ ડન. બરાબર, કે તે જે કીધું હતું એ બધું જ કામ મેં પૂર્ણ કર્યું છે. ઇટ ઇઝ ક્યુરિયસ. બરાબર, હી રિમાર્ક્સ, બટ આઈ ફેલ ક્વાઇટ વાર્મ નાવ ઓલ્ધો ઇટ ઇઝ સો કોલ્ડ. બરાબર, પણ કે હવે મારે થોડો આરામ કરવો જોઈએ કેમ કે ઠંડી વધારે છે, ઠંડી બહુ પડી રહી છે એમ કહે છે. હવે આગળ જોઈએ તો સ્ટોરીમાં શું છે જોઈએ. That is because you have done a good action, said the prince, and the little swallow began to think, and then he fell asleep, and thinking always made him sleepy. Right? હવે મિત્રો હવે એમ કહે છે હેપી પ્રિન્સ કે દેટ ઇઝ બિકોઝ યુ હેવ ડન એ ગુડ એક્શન. બરાબર, તે જે કામ કર્યું છે બહુ સારું કર્યું છે. સેડ ધ પ્રિન્સ. બરાબર, પ્રિન્સ એને કહે છે. એન્ડ ધ લિટલ સ્વેલો બિગન ટુ થિંક. બરાબર, અને લિટલ સ્વેલો જે છે નાની ચકલી એનું શરૂઆત કરે છે વિચારવાની. બરાબર, દેન હી ફીલ અસ્લીપ, અને એ વાકમાં પોતે એ સૂઈ જાય છે. અને થિંકિંગ ઓલવેઝ મેડ હિમ સ્લીપી. બરાબર, અને જે થિંકિંગ જે છે એ હંમેશા શું હોય છે? એક સ્લીપી બની જાય છે, એક ગાઢ નિંદ્રા બની જાય છે. વેન ડે બ્રોક હી ફ્લ્યુ ડાઉન ટુ ધ રિવર એન્ડ હેડ એ બાથ. બરાબર, વોટ એ રિમાર્કેબલ phenomenon, said the professor of the ornithology as he was passing over the bridge. A swallow in the winter, and he wrote a long letter about it to the local newspaper. Everyone quoted it, and it was full of so many words that they could not understand. Right? કે અહીંયા આગળ શું કહે છે કે ફેનોમેનલ રિમાર્કેબલ રિમાર્ક્સ બતાવવામાં આવેલું છે. અને એક પ્રોફેસર એવું કહે છે, શું કહે છે? એ સ્વેલો ચકલી છે ઇન વિન્ટર, શિયાળાની અંદર જે ચકલી જે છે. એન્ડ હી રોટ એ લોંગ લેટર અબાઉટ ઇટ ધ લોકલ ન્યૂઝપેપરની અંદર એક લેટર લખે છે. એવરીવન કોટેડ હિમ, અને દરેક જણ એને કોટેડ કરે છે. ઇટ વોઝ ફૂલ ઓફ સો મેની વર્ડ્સ દેટ દે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ. બરાબર, કે એને એવી ભાષામાં વાત કરવી છે કે કોઈને સમજમાં આવતી હોતી નથી. ટુ નાઇટ, એ રાતે શું થાય છે? ટુ નાઇટ આઈ ગો ટુ ઇજિપ્ત. ચકલી એ ઇજિપ્ત જઈ રહ્યો હોય છે. સેડ ધ સ્વેલો, એમ કહે છે કે અત્યારે રાતે મારે હવે ક્યાં જવું પડશે? ઇજિપ્ત. એન્ડ હી વોઝ ઇન અ હાઈ સ્પિરિટ એટ ધ પ્રોસ્પેક્ટ. હી વિઝિટેડ ઓલ ધ પબ્લિક મોન્યુમેન્ટ્સ and sat a long time on top of the church the steeply. Whatever he went, the sparrows chirruped and said to each other, what a distinguished stranger. So he enjoyed himself very much. Right? હવે ચકલીને આનંદ થાય છે કે મેં જે કામ કર્યું છે હેપી પ્રિન્સનું એ મારા માટે પણ બહુ સારું છે, એના માટે પણ સારું છે, અને લોકો માટે તો વધારે સારું છે. અને એને આ બધી બાબતો એક લેખકે પણ એને ન્યૂઝપેપરની અંદર એક નોટ રિમાર્ક્સ કર્યા છે. શું કહે છે? વેન ધ મૂન રોઝ હી ફ્લ્યુ બેક ટુ ધ હેપી પ્રિન્સ. હેવ યુ એની કમિશન ફોર ઇજિપ્ત? હી ક્રાઇડ, આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ. બરાબર, સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, સેડ ધ પ્રિન્સ, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર. હવે પેલી ચકલી એમ કહે છે કે તે કીધું એ પ્રમાણે મેં તારા કામ બધા કરી નાખ્યા છે, હવે મારે ઇજિપ્ત તરફ જવું જોઈએ. અને એમ કહે છે કે આઈ એમ જસ્ટ સ્ટાર્ટિંગ. બરાબર, એ વાકમાં હેપી પ્રિન્સ એ પોતે અગેન એમ કહે છે કે સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, ચકલી ચકલી નાની ચકલી, વિલ યુ નોટ સ્ટે વિથ મી વન નાઇટ લોંગર. તું હજુ પણ એક રાત મારી સાથે ના રહી શકે એમ કહે છે.
આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, બરાબર, મને તો ઇજિપ્ત જવાની તૈયારીમાં છે કે મારે કેટલી રાહ જોવી પડશે એમ કે છે, બરાબર, કે ઇજિપ્ત મારી રાહ જોઈ રહ્યું હોય છે. એન્ડ આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત આન્સર ધ સ્વેલો, ચકલી એવું કહે છે. ટુમોરો માય ફ્રેન્ડ વિલ ફ્લાય અપ ટુ ધ સેકન્ડ ધી है ना cataract, the river house coaches there among the bulrushes, and on a great great throne sits the good god the Memnon. All night long he watches the stars, and when the morning starts shining he utters one cry of the joy, and then he is silent. At noon the yellow lions come down to the water edge to drink, and they have eyes like the green betrayals, and their roar is louder than the roar of the cataracts. હવે અહીંયા આગળ એક રિવરની જે વાત બતાવી છે, બરાબર, કે એક લાયન જે છે, જે સિંહ જે છે એ પોતે એ નદી કાંઠે પાણી પીવા આવતો હોય છે, બરાબર, અને એક પ્રકારનું ઇમેજ બતાવેલું છે, બરાબર. હિઝ હેર્સ ઇઝ બ્રાઉન એન્ડ સ્ક્રિપ્સ, એ પ્રકારનું એનું, હિઝ લિપ્સ આર ધ રેડ એન્ડ ધ પોમગ્રેનેટ્સ, એવા પ્રકારનું એક એનું ઇમેજ બતાવેલું છે. હી ઇઝ ટ્રાઇંગ ટુ ફિનિશ એ પ્લે ફોર ધ ડિક્ટેટર ઓફ ધ થ્રેડ્સ, હે ને. શું કહે છે? સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ ફાર અવે, એમ કહે છે કે નાની ચકલી દૂર, અહીંથી ખૂબ દૂર. એક્રોસ ધ સિટી આઈ સી એ યંગ મેન ઇન અ ગેરેટ. હી ઇઝ leaning over a desk covered with the paper, and in a tumblers by his side there is a bunch of the withered the violets. His hair is brown and grapes, and his lips are red are the pomegranate, and he has large and dreamy eyes. He is trying to finish a play for the director of the theatres, but he is too cold to write anymore. There is no fame in the great, and hunger has made him faint. I will wait with you one night longer, and said the swallow, who really had a good heart. Shall I take him another ruby? Right? એમ કહે છે કે અહીંયા આગળ એક યંગ મેન જે છે, જે ગેરેટ જે છે, leaning over the desk over with his paper, બરાબર, thumbers by his the side there the vitral violets, and his brown hair, એનું વર્ણન આપેલું છે મિત્રો, એ માણસનું જે છે એ બ્રાઉન હેરનું છે, ક્રિપ્સ દેખાય છે, એના રેડ લિપ્સ જોવા મળે છે, અને હી હેઝ લાર્જર ડ્રીમી, એ બહુ સપનામાં એની આંખો છે, બહુ ઝીણી આંખો જોવા મળે છે. હી ઇઝ ટ્રાઇંગ ટુ ફિનિશ પ્લે ફોર ધ ડાયરેક્ટર ઓફ ધ થિયેટર, બરાબર, થિયેટરનો જે ડાયરેક્ટર છે એની સાથે પ્લે એ ફિનિશ કરવા જઈ રહ્યો છે. બટ હી ઇઝ ટુ કોલ્ડ ધ રાઇટ એનીમોર, બરાબર, પણ આગળ કંઈ લખી શકતો નથી. દેર ઇઝ નો ફાયર ઇન ધ ગ્રેટ, એન્ડ ધ હંગર હેડ મેડ હિમ ફેલ, કેમ કે એને લખવા માટે કેટલાક પૈસાની પણ જરૂર છે. તો એમ કહે છે કે ચકલી, તું મારું એક કામ કરતી જાય ને, એમ કે સેલ આઈ ટેક હિમ અનધર રૂબી, તો આપણે પણ એને એક બીજો રૂબી ના આપી શકીએ, એમ કે છે. અલાસ, જે દુઃખની વાત જે છે, અલાસ, આઈ હેવ નો રૂબી નાવ, સેડ ધ પ્રિન્સેસ, માય આઈઝ આર all that I have left. They are made of the rare the sapphires which were brought out of the India and the 1,000 years ago. Pluck out one of them and take it to him. He will sell it to the jewelers and buy food and the firewood and the finish his play. બરાબર, શું કહે છે કે મારી આંખની અંદર હવે કોઈ પણ પ્રકારનો રૂબી એ વધ્યો નથી, પણ મારા વસ્ત્રો જે છે એ સોનાના છે, એની અંદરથી એક સોનાનું પેપર તું અહીંયાથી લઈને જા અને એને તું આપી આવ, તો એ એને સેલ કરશે, વેચશે, અને જ્વેલર્સને ત્યાં, અને શું કહે છે, બાય એ ફૂડ, એ ખોરાક ખરીદશે,
અને ફાયરવુડ એન્ડ ધ ફિનિશ હિઝ પ્લે, અને પછી એના નાટક જે છે, જે સ્ટેજ પ્લે છે એ ફિનિશ કરી શકશે, કેમ કે એ પોતે બહુ થાકેલો માણસ જોવા મળ્યો છે. ડિયર પ્રિન્સ સેડ ધ સ્વેલો. હવે સ્વેલો ચકલી જે છે એ પ્રિન્સને એમ કહે છે, આઈ કેન નોટ ડૂ દેટ, હું નહીં કરી શકું એમ કહે છે. એન્ડ હી બિગન ટુ વીપ. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ, કે તારે આટલું તો કામ મારું કરવું જ પડશે. સો ધ સ્વેલો plucked out the princess eyes and flew away. Not the student's garret, it was the eyes enough to get in, as there was a hole in the roof, and through this he darted and come into the room. The young man had the buried in his hands, and so he did not hear the flutter on the bird's wings. And when he looked up, they found the beautiful sapiers laying on the withered violets. And I am beginning to be appreciate, he cried. This is the form some of the great admire. Now I can finish my play. And he looked quite happy. બરાબર. પછી આ ચકલી ત્યાં જઈ અને એને આવી રીતે મદદ કરે છે, અને અગેન એક સોનાનો એક ટુકડો ત્યાં આપી આવે છે, અને એ પોતે વેચી અને બહુ ખુશ મિજાજમાં લાગે છે. બરાબર. અને એનું પ્લે પણ એ પોતે ફિનિશ કરે છે, અને એ એના વખાણ પણ કરે છે. નેક્સ્ટ ડે ધ સ્વેલો ફ્લ્યુ ડાઉન ટુ ધ હાર્બર, એન્ડ હી સેટ ઓન ધ માસ્ટ of a large vessels, and they watched the sailors, the hungling beak, the jets out of the hoods with the ropes. Heave ho, they shouted as each ship came up. I am going to Egypt, cried the swallow, but nobody minded, and when the moon rose he flew back to the happy prince. બરાબર. હવે ચકલી બહુ હઠ પકડે છે ને કે હવે પ્રિન્સ, મેં તારું કામ એ પૂરું કર્યું અને હવે મારે ઇજિપ્ત તરફ પાછું જવું જોઈએ એમ કહે છે. આઈ એમ કમ ટુ બીડ યુ ગુડ બાય, હી ક્રાઇડ. બરાબર. હવે એને એમ કહે છે કે હું તને હવે ગુડ બાય કહું છું અને મારે અહીંયાથી જવું જોઈએ. અગેન હેપી પ્રિન્સ શું કહે છે જુઓ. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, વિલ યુ નોટ સ્ટે વિથ મી એ વન નાઇટ લોંગર. તું એક બીજી રાત મારી સાથે ના રોકાઈ જાય એમ કહે છે. પણ હવે પેલી ચકલી શું કહે છે જોઈએ. આ ત્રીજી વાર એમ કહે છે કે તું હજુ પણ મારી સાથે એક નાઇટ રોકાઈ જા, અને મારે બીજા દિવસે બીજું પણ તારું કામ છે. ઇટ ઇઝ વિન્ટર. હવે શિયાળો થઈ ગયું છે. આન્સર ધ સ્વેલો એમ કહે છે કે ના, હવે હું નહીં રોકાઉં, કેમ કે શિયાળાની સાંજ છે. એન્ડ ચીલ સ્નો will soon be here. હવે મારી ઉપર એક ઠંડો બરફ વરસી રહ્યો છે. In Egypt the sun is warm on the green palm tree, and the crocodiles lie in the mud and they look lazy about them. My companions are the buildings a nest in the temple and the Baalbek, and the pink, the white doves are the watching them and the going to each other. And dear prince, I must leave you, but I will never forget you. And next spring I will bring you back to beautiful jewels in the place of those you have given away. The ruby shall be redder than a red rose, and the sapphires shall be a blue as the great sea. બરાબર. કે પ્રિન્સ, હવે મારે જવું જોઈએ. હવે મારા જે જે હતા, મારા મિત્રો જે હતા એ પણ હવે ઇજિપ્ત તરફ હશે. એ એમના એક માળો બનાવી રહ્યા હશે, એકબીજા સાથે વાતો કરી રહ્યા હશે, સાથે ફરતા હશે, હરતા ફરતા હશે, અને મારે હવે અહીંયાથી જવું જોઈએ. હવે હું અહીંયા રોકાઈ શકું તેમ નથી, કેમ કે અહીંયા આગળ ઠંડીની મોસમ છે ને ઠંડીમાં મારે અહીંયા રહેવાનું એવું છે નહીં. અને ઇજિપ્તની અંદર ત્યાં મને વામ મળશે, થોડીક ગરમાશ મળશે, થોડું ગરમ વાતાવરણ મળશે, તો હું ક્યાંક ત્યાં હું મારા બોડીને હેન્ડલ કરી શકીશ એમ કહે છે. તો કે મારે અહીંયાથી જવું જોઈએ એમ કહે છે. ડિયર પ્રિન્સ, આઈ મસ્ટ લીવ યુ, મારે તને બાય કહેવું જોઈએ અને હું તને ભૂલીશ નહીં એમ કહે છે. નેક્સ્ટ સ્પ્રિંગ
નેક્સ્ટ વસંત ઋતુ આવશે એ વખતે હું પાછી આવીશ તારા જોડે. અને લાઇક ધ બ્લુ સી, એક બ્લુ કલરનો જે દરિયો હોય એવા પ્રકારનો હું તને જોવા માગું છું કે નેક્સ્ટ તારા આ બધા રૂબી અને આ જે જ્વેલર્સ હતા એ તારા પાછા આવી જાય કે જે તે લોકોને આપ્યા છે, બરાબર. અને શું કહે છે, ધેન એ રેડ રોઝ, બરાબર, શેલ આઈ રેડર્સ, અને એક રૂબી, એક રેડ રોઝ તરીકે હું તારી સામે આવીશ. સેપિયસ શેલ બી એઝ બ્લુ એઝ ધ ગ્રેટ સી, બરાબર. તારે જેવો હતું એવું ને એવું થઈ જજે અને હું નેક્સ્ટ વસંત ઋતુમાં તને અહીંયાથી મળતી જઈશ એમ કહે છે. હવે આપણે બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયા છે એમ કહે છે. એ વાકમાં શું કહે છે આગળ, ઇન ધ સ્ક્વેર બિલો સેટ ધ હેપી પ્રિન્સ. હવે હેપી પ્રિન્સ શું કહે છે, there stands a little match girl. She has let her matches fell in the gutter, and they are all spoiled. Her father will beat her if she does not bring home some money, and she is crying. She has no the shoes and the stocking, and her the little head is bad, and pluck out my other eyes and give it to her, and her father will not beat her. તો શું કહે છે કે સામે તું જો એક નાની છોકરી માર્કેટમાં જઈ રહી છે, પણ એની હાથમાં જે માચીસ છે જે એના પિતા એને લેવા મોકલેલી છે, પણ એ માચીસ અજાણતા એના કોઇન્સિડન્ટ એ ગટરમાં પડી જાય છે અને આખી સ્પોઇલ થયેલી છે, આખી પલળી ગઈ છે, પણ હવે એ કંઈ કામની રહી નથી. અને પાછી છોકરી જો એના ઘરે જશે તો એના ફાધર એને મારશે, પીટશે ને બોલશે. તો શું કહે છે, આઈ વિલ સ્ટે વિથ યુ વન નાઇટ લોંગર સેડ ધ સ્વેલો, બટ આઈ કેન નોટ પ્લક આઉટ યોર આઈઝ, યુ વુડ બી ક્વાઇટ બ્લાઇન્ડેડ ધેન. એન્ડ સ્વેલો લિટલ સ્વેલો સેડ ધ પ્રિન્સ, ડુ એઝ આઈ કમાન્ડ યુ. બરાબર, તું અહીંયા રોકાઈ જા અને મારું તારે કામ છે, તારું કામ જે મારે છે ને તારું કામ છે અને તું અહીંયા રોકાઈ જા. બરાબર, તો કે આ છોકરીને પણ તારે મદદ કરવાની છે, તો અગેન તું મારા શરીર ઉપરથી કોઈ કિંમતી વસ્તુ લઈ અને તું એને આપી આવ તો એ બીજી માચીસ લઈને ખરીદી શકે એમ કે છે. બરાબર. સો હી પ્લક્ડ આઉટ ધ પ્રિન્સ અધર આઈસ. હવે એની બીજી આંખને લે છે. એન્ડ ધી ડેટેડ ડાઉન ધ વિથ ઇટ he swept past the match girl and slipped the jewels into the palm of her hand, and what a lovely bit to glass, and cried the little girl, and she ran home laughing. બરાબર, હવે આ ચકલી જે છે એ એક સોનાનો ટુકડો એને હાથમાં જઈને આપી આવે છે અને આ છોકરી જે છે એ રડતી હોય છે અને એકાએક પોતે એક સી રન હોમ, હવે એ રેન હોમ એના ઘરે જતી હોય છે અને એક અસ્થિ જોવા મળે છે, લાફિંગ, હે ને, અસ્થિ જોવા મળે. ધેન ધ સ્વેલો કમ બેક ટુ ધ પ્રિન્સ, યુ આર બ્લાઇન્ડ નાવ, એન્ડ હી સેડ, સો આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ. શું કહે છે, હવે તારી આંખમાં કોઈ પણ પ્રકારનો રૂબી રહ્યો નથી, તું હવે એકદમ બ્લાઇન્ડ બની ચૂક્યો છે. શું આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ. બરાબર, એટલે કે હું હવે તારી સાથે જ છું, હવે તું અંધ થઈ ગયો છે એટલા માટે. નો લિટલ સ્વેલો સેડ ધ પુઅર પ્રિન્સ, યુ મસ્ટ ગો અવે ટુ ઇજિપ્ત. હવે તું મારી સાથે નહીં રહેતો ચાલશે. બરાબર, આમ બી મારી આંખો હવે છે નહીં, તો હવે તું તારે ઇજિપ્ત જવું જોઈએ અને હવે તું ઇજિપ્ત હવે જા, હવે હું તને કોઈ પણ પ્રકારની રોકવા માગતો નથી એમ કહે છે. નો લિટલ સ્વેલો સેડ ધ પુઅર પ્રિન્સ, યુ મસ્ટ ગો અવે ઇજિપ્ત. હવે તારે ઇજિપ્ત જવું જોઈએ એમ કહે છે. આઈ વિલ સ્ટે વિથ યુ ઓલવેઝ સેડ ધ સ્વેલો, એન્ડ હી સ્લેપ્ટ એટ ધ પ્રિન્સેસ ફીટ. કે ના, હું હવે તારી સાથે જઈશ, અને ત્યાં આગળ એ પોતે સ્લીપ એટલે કે સૂઈ જાય છે. સ્લેપ્ટ એટ ધ પ્રિન્સ ઓફ ધ ફીટ, અને પ્રિન્સના પગમાં એ પોતે સૂઈ જાય છે. ઓલ ધ નેક્સ્ટ ડે હી સેટ ઓન ધ પ્રિન્સ શોલ્ડર, એન્ડ they told him the stories of what he had seen in the strange lands. He told him of the abysses who stand in the longer rows and the bank of the Nils, and catch goldfish is their bricks, and the phoenix who is as old as the world itself, and lives in the desert, and know everything of the merchants who walk slowly by the side of the camels, and they carry embers and beads in their hands, of the king, and of the mountains of the moon, who is as black as ebony, and worship Laz the
castle of the great green snake and that sleeps in the palm tree and has 20 priests to feed it with the honey checks and of the the emis who sail over a big lake on a large flat live and are always at war with the butterflies. બરાબર. હવે મિત્રો આ ફકરો જે છે આટલા સુધી આપણે રાખીએ છીએ. આ ફકરાનો આપણે ટ્રાન્સલેશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં જોઈશ. આપણો યુનિટ હજુ કન્ટિન્યુ છે મિત્રો. હજુ આપણે એક વિડીયોની જરૂરિયાત પડશે તો આપણે એક નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.